શાંતિ સલામતી અને સુરક્ષા બની રહે, કાયદો અને વ્યવસ્થા જળવાય એ ડ્યુટી પોલીસની છે. છતાં ભાજપ સરકારના ઇશારે નર્મદા પોલીસ દ્વારા આ અતિ પછાત નર્મદા જિલ્લામાં, આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચેકપોસ્ટો ઊભા કરીને લોકોને દંડના નામે ડરાવવામાં આવે છે અને દર મહિને જે ગ્રાન્ટ નથી આવતી એના કરતાં પણ વધારે દર મહિને કરોડોના દંડો ઉઘરાવવામાં આવે છે અને કરોડોના 2 નંબરે તોડ પણ કરવામાં આવે છે. ત્યારે આ નર્મદા જિલ્લામાં આદિવાસીઓની કુળદેવી દેવમોગરા ખાતે આવનારા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક લોકોની રજૂઆતો અમારા સમક્ષ આવી છે. ત્યારે અમે અનેકવાર ત્યાંના પીએસઆઈઓને વાત કરીએ તો ઉપરથી સૂચનાની વાતો કરવામાં આવે છે. ત્યારે ભાજપ સરકારના ઇશારે જે દંડો ઉઘરાવવામાં આવે છે જેની સામે અમે વિરોધ કરીએ છીએ અને મારો વિરોધ નોંધાવવા માટે આવતીકાલે 3/4/2025ના ગુરુવારના રોજ સવારે 11 કલાકે નર્મદા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે હું જવાનો છું. તમામ લોકોને પણ હું અપીલ કરું છું કે આ લૂંટ મચાવનારી, ભાજપ સરકારના ઇશારે કામ કરનારી આ નર્મદા પોલીસ સામે ખુલાસો માંગવા માટે તમે પણ આવતીકાલે 11 વાગે રાજપીપળા એસપી કચેરી ખાતે સૌ ઉપસ્થિત રહેજો. ધન્યવાદ. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.